Hello friends, in today's lecture we will discuss about lubrication system. ઓકે, તો આપણે લાસ્ટ ટાઈમનું જે લેક્ચર છે એના વિશે એમાં પણ આપણે લુબ્રિકેશન સિસ્ટમની જ વાત કરી હતી. લુબ્રિકેશન જે છે એનો પર્પઝ શું હતો એ અને વિસ્કોસિટીના ગ્રેડ વિશે આપણે વાત કરી હતી. આજના લેક્ચરની અંદર આપણે જે ટુ વ્હીલર ફોર વ્હીલર જે યુઝ કરીએ છીએ એની અંદર જે લુબ્રિકેશનની સિસ્ટમ યુઝ થાય છે એના વિશે આજે આપણે વાત કરવાની છે. તો અહીં આગળ ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન જે છે આપણે જોઈ લઈએ. બરાબર, તો એન્જિનની અંદર ઇન એન્જિન ફ્રિક્શનલ લોસ આર મેઇનલી ડ્યુ ટુ સ્લાઇડિંગ એઝ વેલ એઝ રોટેટિંગ પાર્ટ. બરાબર, સ્લાઇડિંગ અને રોટેટિંગ પાર્ટ હશે એના લીધે એન્જિનની અંદર શું હશે, ફ્રિક્શન લોસ થશે. બરાબર, એન્જિનનું ફ્રિક્શન છે એને જો તમારે એન્જિન ફ્રિક્શનની આપણે ડેફિનેશન આપીએ, બરાબર, તો એન્જિન ફ્રિક્શન જે છે એના લીધે જે ફ્રિક્શનલ લોસ થાય છે, ફ્રિક્શન પાવર, એની તમારે સૂત્ર તમારે ફોર્મ્યુલા લખ્યું હોય તો તમે એવું લખી શકો, ફ્રિક્શન પાવર ઇઝ ઇક્વલ ટુ આઈપી માઇનસ બીપી. ઓકે, આઈપી મીન્સ આઈ ફોર ઇન્ડિકેટેડ એન્ડ પી ફોર પાવર. ઇન્ડિકેટેડ પાવર એટલે શું, તો સિલિન્ડરની અંદર ફ્યુઅલનું કમ્બલ્શન થાય છે એ વખતે જે પાવર પ્રોડ્યુસ થાય છે પિસ્ટનની અપર પોર્શન ઉપર, એને આપણે કહીએ છીએ ઇન્ડિકેટેડ પાવર. એને આપણે શું કહીએ છીએ, ઇન્ડિકેટેડ પાવર. ઓકે, અને જો આપણે બ્રેક પાવરની વાત કરીએ તો બ્રેક પાવર એ શું છે, તો શાફ્ટ ઉપર જે પાવર અવેલેબલ થાય છે, બરાબર, એને આપણે કહીએ છીએ બ્રેક પાવર. ઓકે, જેટલો પાવર પ્રોડ્યુસ થાય છે, માની લો કે સિલિન્ડરની અંદર 100% પાવર પ્રોડ્યુસ થયો તો એ 100% પાવર જે છે શાફ્ટ ઉપર અવેલેબલ થતો છે નહીં. અમુક જે પાવર છે એ ફ્રિક્શનના કારણે શું થાય છે, લોસ થાય છે. ઓકે, તો એને આપણે કહીએ છીએ ફ્રિક્શન પાવર. ઓકે, જે પાવર લોસ થાય છે એને શું કહીએ છીએ આપણે, ફ્રિક્શન પાવર. ઓકે, તો એફપી ઇઝ ઇક્વલ ટુ શું થશે, ઇન્ડિકેટેડ પાવર માઇનસ બ્રેક પાવર. ઇન્ડિકેટેડ પાવર એટલે શાફ્ટની મીન્સ કે જે સિલિન્ડર છે સિલિન્ડરની અંદર જે પાવર પ્રોડ્યુસ થાય છે, બરાબર, ફ્યુઅલનું કમ્બલ્શન કરવાથી, એને આપણે કહીએ છીએ ઇન્ડિકેટેડ પાવર. અને જે પાવર શાફ્ટ ઉપર અવેલેબલ થાય છે, આઉટપુટ શાફ્ટ ઉપર જે અવેલેબલ પાવર થાય છે ક્રેન્ક શાફ્ટ ઉપર, એને આપણે કહીએ છીએ બ્રેક પાવર. અને તમે ઇન્ડિકેટેડ પાવર અને બ્રેક પાવર બંનેનું ડિફરન્સ લેશો તો તમને શું મળશે, ફ્રિક્શનલ લોસીસ અથવા તો ફ્રિક્શન પાવર. ઓકે, ફ્રિક્શન લોસીસ મેઇનલી એટ્રીબ્યુટેડ ટુ ધ ફોલોઈંગ મિકેનિકલ લોસીસ. ડાયરેક્ટ મિકેનિકલ લોસીસ થાય છે, પછી પમ્પિંગ લોસીસ થશે, બરાબર, પછી પાવર લોસ ટુ ડ્રાઈવ ધ કમ્પોનન્ટ ટુ ચેન્જ એન્ડ સ્કેવેન્જિંગમાં લોસીસ થશે, પાવર લોસ ટુ ડ્રાઈવ અધર એક્સ્યુલરી કમ્પોનન્ટ. બીજા જે કમ્પોનન્ટ છે, ધારો કે ફ્યુઅલ પંપ છે તો ફ્યુઅલ પંપ જેને એને ચલાવવા માટે પણ આપણે જે એન્જિનની અંદર પાવર પ્રોડ્યુસ થાય છે એનો જ યુઝ કરીએ છીએ, અલગથી કોઈ મોટરનો યુઝ નથી કરતા. બરાબર, તો એક્સ્યુલરી કમ્પોનન્ટ છે એને રન કરવા માટે પણ આપણે શું કરીએ છીએ, પાવરનો અમુક લોસ થાય છે. જેટલો પાવર પ્રોડ્યુસ થાય છે એનો યુટિલાઇઝ કરીને જ આપણે એને રન કરીએ છીએ. બરાબર, એના પછી છે ડાયરેક્ટ ફ્રિક્શનલ લોસીસ. ડાયરેક્ટ ફ્રિક્શનલ લોસીસ એટલે તો મેં તમને કીધું એ પ્રમાણે કે સ્લાઇડિંગ કમ્પોનન્ટ હોય, બરાબર, રોટેટિંગ અને સ્લાઇડિંગ કમ્પોનન્ટ હોય તો એના લીધે જે લોસીસ થાય છે એને આપણે કહીએ છીએ ડાયરેક્ટ ફ્રિક્શન લોસીસ. ઓકે, એના પછી છે પમ્પિંગ લોસીસ. ઓકે, એના પછી પાવર લોસ ટુ ડ્રાઈવ ધ કમ્પોનન્ટ ટુ ચેન્જ એન્ડ સ્કેવેન્જિંગ. બરાબર, સ્કેવેન્જિંગ આપણે તમને સમજાવ્યું હતું કે ટુ સ્ટ્રોક એન્જિનમાં જે એક્ઝોસ્ટ ગેસીસને બહાર કાઢવાની જે પ્રોસેસ છે એને સ્કેવેન્જિંગ કહીએ છીએ. તો એના લીધે પણ અમુક શું થાય છે, પાવર લોસ થાય છે. ઓકે, a good engine design should not be total friction loss to be more than 30% of energy input in reciprocating engine. બરાબર, ટોટલ કોઈ બી તમે એન્જિનની ડિઝાઇન કરતા હોય તો જે પાવર લોસ છે એ 30%થી વધારે હોવો જોઈએ નહીં. ઓકે, 30%થી વધારે પાવર લોસ હોય તો આપણે એને એન્જિન તરીકે એક્સેપ્ટ કરી શકીએ નહીં. બરાબર, તો પાવર લોસ છે મસ્ટ બી કેવો જોઈએ, લેસ ધેન 30%. It should be aim of good designer to reduce friction and wear of the parts subjected to relative motion. એક સારા ડિઝાઇન એન્જિનિયર તરીકે તમારી ડ્યુટી શું છે, તો એક સારા ડિઝાઇન એન્જિનિયર તરીકે તમારી ડ્યુટી એ જ છે કે તમારે શું કરવાનું છે, ફ્રિક્શન અને વિયર લોસ, બરાબર, ઘસારાના કારણે જે લોસીસ થાય છે, બરાબર, ફ્રિક્શન થાય છે અને જે ઘસારો થાય છે એને આપણે શું કરવાનો છે, ઘટાડવાનો છે. બરાબર, જ્યારે બે પાર્ટ વચ્ચે રિલેટિવ મોશન થાય છે અને એના લીધે શું થાય છે, ઘસારો થાય છે, એની અસર આપણે શું કરવાની છે, ઘટાડવાની છે. ધીસ ઇઝ એચીવડ બાય પ્રોપર લુબ્રિકેશન સિસ્ટમ. અને એ આપણે પ્રોપર લુબ્રિકેશન સિસ્ટમનો યુઝ કરીશું તો આપણે કરી શકશું. ઓકે, અહીંયા આપણે 100% ઘસારો જે છે એને આપણે 100% નાબૂદ નથી કરી શકતા, બરાબર, પણ આપણે શું કરીએ છીએ, તો જે ઘસારો છે એને 60થી 70% જેટલો પણ આપણે ઘટાડી શકીએ તો એ આપણે મોટું એચિવમેન્ટ કહેવાય. ઓકે, તો આપણે મિકેનિકલ એફિશિયન્સી છે, બરાબર, એ આપણે લખવી હોય
તો ધ મિકેનિકલ લોસીસ કેન બી રિટન ઇન ટર્મ્સ ઓફ MEP, મેન ઇફેક્ટિવ પ્રેશર. બરાબર, MEPનું ફૂલ ફોર્મ થાય મેન ઇફેક્ટિવ પ્રેશર. બરાબર, મીન ઇફેક્ટિવ પ્રેશર. તો મીન ઇફેક્ટિવ પ્રેશર કોને કહેવાય? તો તમને ખબર છે કે પિસ્ટનની અપર સરફેસ ઉપર જ્યારે કમ્બલ્શન થાય છે ત્યારે ફ્લુ ગેસીસ જે પ્રોડ્યુસ થાય છે, તો એના લીધે પિસ્ટનની અપર સરફેસ ઉપર જે પ્રેશર છે એ કન્ટિન્યુઅસલી ચેન્જ થતું હશે. બરાબર, તો એ વખતે આપણે અહીંયા એવરેજ પ્રેશર જે કન્સિડર કરીએ છીએ, બરાબર, એવરેજ પ્રેશર આપણે જે કન્સિડર કરીએ છીએ એને આપણે કહીએ છીએ મેન ઇફેક્ટિવ પ્રેશર. તો આપણે અહીંયા જેટલા બી મિકેનિકલ લોસીસ છે બધા મેન ઇફેક્ટિવ પ્રેશરના ટર્મમાં લેવાના છે. The frictional main effective pressure can be expressed as FMEP is equal to MMEP plus PMEP plus AMEP plus CMEP. Okay, MMEP એટલે MEP required to overcome mechanical friction. બરાબર, PMEP એટલે MEP required for charging and scavenging માટે. ઓકે, મેન ઇફેક્ટિવ પ્રેશર જે છે ચાર્જિંગ અને સ્કેવેન્જિંગમાં યુઝ થાય. બરાબર, AMEP એટલે મેન ઇફેક્ટિવ પ્રેશર રિક્વાયર્ડ ટુ ડ્રાઈવ ધ એક્ઝ્યુલરી કમ્પોનન્ટ, મીન્સ કે જે બધા ફ્યુઅલ પંપના એની વાત કરીને એને તમારે ડ્રાઈવ કરવા હોય તો. અને CMEP એટલે મેન ઇફેક્ટિવ પ્રેશર રિક્વાયર્ડ ટુ ડ્રાઈવ ધ કોમ્પ્રેસર ઓર સ્કેવેન્જિંગ પંપ. સ્કેવેન્જિંગ પંપ અને કોમ્પ્રેસર હોય, કોમ્પ્રેસ કરેલી એર છે એને આપણે ઇનલેટ તરીકે યુઝ કરતા હોય તો કોમ્પ્રેસરને રન કરવા માટે પણ આપણે શાનો યુઝ કરીએ છીએ? તો જે એન્જિનની અંદર પાવર પ્રોડ્યુસ થાય છે એનો જ યુઝ કરીએ છીએ. બરાબર, તો એ થશે તમારું CMEP. ઓકે, તો આની ઉપરથી તમારે મેન મિકેનિકલ એફિશિયન્સી તમારે કાઉન્ટ કર્યું હોય તો મિકેનિકલ એફિશિયન્સી બરાબર શું થશે? તો જે આઉટપુટ કોઈ બી તમે એફિશિયન્સી આપણે લખતા હોય તો આપણે શું લખીએ છીએ? આઉટપુટ બાય ઇનપુટ. તો આઉટપુટ તરીકે અહીંયા તમને શું મળે છે? તો આઉટપુટ તરીકે તમને બ્રેક પાવર મળે છે અને ઇનપુટ તરીકે તમે શું કરો છો? તો ઇનપુટ તરીકે આપણે ફ્યુઅલ સપ્લાય કરવાથી તમને ઇન્ડિકેટેડ પાવર મળે છે. બરાબર, જે પાવર શાફ્ટ ઉપર અવેલેબલ છે અને જે પાવર સિલિન્ડરની અંદર અવેલેબલ છે એ બંનેનો તમે રેશિયો લેશો તો તમને મળશે મિકેનિકલ એફિશિયન્સી. ઓકે, ફેક્ટર અફેક્ટિંગ મિકેનિકલ ફ્રિક્શન. મિકેનિકલના ફ્રિક્શન ઉપર કયા કયા ફેક્ટર અસર કરે છે? તો એન્જિનની ડિઝાઇન પહેલી અસર કરે છે. એન્જિનની ડિઝાઇનમાં બી કયા કયા વસ્તુ અસર કરે છે? તો સ્ટ્રોક ટુ બોર રેશિયો એ પણ ઇફેક્ટ કરે છે. ઇફેક્ટ ઓફ એન્જિન સાઇઝ, એન્જિનની જે સાઇઝ છે એ પણ અસર કરશે. પિસ્ટન રિંગ્સ, પિસ્ટન રિંગ જે રાખેલી છે એ પણ અસર કરશે. કયું મટીરિયલ છે એ પણ અસર કરશે. કોમ્પ્રેશન રેશિયો જે છે એ પણ અસર કરશે. પછી જનરલ બેરિંગ્સ, બરાબર, બેરિંગ આપણે જે યુઝ કરીએ છીએ એ પણ ફ્રિક્શન ઉપર શું કરશે? મિકેનિકલ ફ્રિક્શન ઉપર અસર કરશે. મીન્સ કે જેટલા બી મિકેનિકલ કમ્પોનન્ટ છે આ બધાને તમારે શું કરવાના છે? કન્સિડર કરવાના છે. બરાબર, પછી એન્જિનની સ્પીડ છે એ પણ અસર કરશે. એના પછી એન્જિનનો લોડ, તમે માની લો કે એવું વિચારતા હોય આપણે કે ભાઈ 70 ઉપર કે 80 ઉપર બાઇક ચલાવીએ અને 40 ઉપર ચલાવીએ તો બંનેમાં કોઈ ફરક પડે નહીં. તો પહેલાંમાં 80 ઉપર ચલાવશો. ફ્રિક્શન લોસીસ તો કેવું છે? ઇકોનોમિકલ કન્ડિશન જે છે એની અંદર તમે ચલાવશો તો ફ્યુઅલ ઇકોનોમી પણ જળવાશે અને બીજું ફ્રિક્શન જે છે એ પણ કેવું થશે? મિનિમમ થશે. એનાથી વધારે સ્પીડ ઉપર ચલાવશો તો પણ ફ્રિક્શન વધારે થશે. ફ્યુઅલ કન્ઝપ્શન પણ કેવું થશે? વધારે થશે. તો તમારે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. એના પછી એન્જિન લોડ. એન્જિન લોડ એટલે આપણે ઘણી વખત એવું વિચારતા હોય કે બાઇક ઉપર 1 જણ બેસે કે 5 જણા બેસે કોઈ ફરક પડે નહીં. ઓકે, તો એન્જિન લોડ છે એની સીધી અસર કોની ઉપર થાય છે? ફ્રિક્શન. બરાબર, ફ્રિક્શન વધી જશે. તમે 5 જણા બેસો તો શું થશે? એન્જિન ઉપર લોડ વધી જશે અને લોડ વધી જાય તો મિકેનિકલ ફ્રિક્શન જે છે વધી જશે અને તમારું જે વ્હીકલ છે એની લાઈફમાં શું થશે? ઘટાડો થશે. એના પછી છે કુલિંગ વોટર ટેમ્પરેચર. કુલિંગ વોટરનું જે ટેમ્પરેચર છે એ બી ઇફેક્ટ કરે છે. બરાબર, હવે આ તમને એવું થતું હશે કે સાહેબ આમાં કુલિંગ વોટર કઈ જગ્યાએ આવ્યો? તો જે સ્મોલ એન્જિન છે એની અંદર તો આપણે એર કુલિંગ હોય છે એટલે એમાં જરૂર ના પડે. પણ જે 4 વ્હીલરને એ છે તો એની અંદર આપણે કુલિંગ માટે રેડિએટરનો યુઝ કરીએ છીએ અને રેડિએટરની અંદર આપણે પાણી અને કુલન્ટ નાખીએ છીએ. બરાબર, રેડિએટરનું કુલન્ટ બી ઘણા લોકો નાખે છે, વોટર જોડે મિક્સ કરીને પણ નાખવાનું આવે છે. બરાબર, તો એ જે છે એના એ શું થશે? તો એ વોટર જેકેટ જે છે એમાંથી પાસ થશે અને એના લીધે શું થશે? તો વોટર જેકેટમાંથી પાસ થવાના લીધે એનું ટેમ્પરેચરમાં શું થશે? વધારો થશે. એટલે ઘણી વખત શું થાય? પાણી પતી જાય, બરાબર, તો પણ એન્જિનમાંથી શું નીકળે છે? ધુમાડા નીકળે છે. બરાબર, તો કુલિંગ વોટરનું ટેમ્પરેચર જે છે એ પણ શું છે? ફ્રિક્શન ઉપર અસર કરે છે. એના પછી ઓઇલની વિસ્કોસિટી. તમે લુબ્રિકેશન માટે જે ઓઇલનો યુઝ કરો છો એની વિસ્કોસિટી કેટલી છે એ પણ અસર કરે છે. ઓકે, લુબ્રિકેશન સિસ્ટમ. તો હવે આપણે મેઇન વસ્તુ લુબ્રિકેશન સિસ્ટમની વાત કરીએ. તો ધ ફંક્શન ઓફ લુબ્રિકેશન સિસ્ટમ ઇઝ ટુ પ્રોવાઇડ સફિશિયન્ટ ક્વોન્ટિટી ઓફ cooling and filter oil to give positive and adequate lubrication to all the moving part. બરાબર,
સારામાં સારી લુબ્રિકેશન સિસ્ટમનો પર્પઝ શું છે? તો બધા પાર્ટમાં પ્રોપર લુબ્રિકેશન થવું જોઈએ, બરાબર. પ્રોપર લુબ્રિકેશન એટલે વધારે જરૂર કરતાં વધારે લુબ્રિકેશન હશે તો પણ પ્રોબ્લેમ થશે, જરૂર કરતાં ઓછું લુબ્રિકેશન કરેલું હશે તો પણ પ્રોબ્લેમ થશે, બરાબર. ધ વેરિયસ લુબ્રિકેશન સિસ્ટમ યુઝ ફોર આઈસી એન્જિન ઇન્ટરનલ કમ્બલ્શન એન્જિનની અંદર જે લુબ્રિકેશન સિસ્ટમ યુઝ થાય છે એ કઈ કઈ છે? તેમાં ફર્સ્ટ વન છે મિસ્ટ લુબ્રિકેશન, સેકન્ડ વન છે વેટસમ લુબ્રિકેશન અને થર્ડ વન છે ડ્રાયસમ લુબ્રિકેશન. 3 ટાઈપની સિસ્ટમ જે છે લુબ્રિકેશનની યુઝ થાય છે. ફર્સ્ટ વન છે મિસ્ટ લુબ્રિકેશન સિસ્ટમ. તો આ તમે બધાએ જોયેલી છે મિસ્ટ લુબ્રિકેશન સિસ્ટમ, બરાબર. તમે એવું બોર્ડ વાંચેલું હશે કે રિક્ષાઓમાં કે ભાઈ રિક્ષા માટે 2T ઓઇલ મળશે. તમે ઓઇલ પેટ્રોલ પંપે ગયા હોય તો ત્યાં આગળ ઓઇલ સેલ કરવા બેઠા હોય તો એવું લખેલું હોય કે રિક્ષાનું 2T ઓઇલ મળશે, બરાબર. તો આ 2T ઓઇલ જે છે એ કયું છે? તો આપણે પહેલાં બજાજના જૂના સ્કૂટરને એ બધું આવતું હતું તો એની અંદર શું કરતા હતા? તો આપણે જ્યારે પેટ્રોલ પુરાય ને એ વખતે ઓઇલની પડીકી પણ અંદર જ નાખતા હતા ટાંકીમાં, બરાબર. પેટ્રોલની જે ટાંકી હોય એની અંદર જ આપણે નાખતા હતા, બરાબર. તો એ જે છે એને આપણે કહીએ છીએ મિસ્ટ લુબ્રિકેશન સિસ્ટમ. ઓકે, તો એની અંદર જો ધીસ સિસ્ટમ ઇઝ યુઝડ વેર ક્રેન્કેસ લુબ્રિકેશન ઇઝ નોટ સુટેબલ, બરાબર. ક્રેન્કેસ લુબ્રિકેશન જ્યાં આગળ સુટેબલ છે નહીં, બરાબર, ત્યાં આગળ આપણે મિસ્ટ લુબ્રિકેશનનો યુઝ કરીએ છીએ, બરાબર. તમને અહીંયા ક્લિયરલી કીધેલું છે ઇન 2-stroke engine as the charge is compressed in the crankcase it is not possible to have the lubricating oil in the sump. હવે આપણે 2-stroke engine તમે ભણી ગયા પહેલાં તો એની અંદર શું છે કે ચાર્જ જે છે, બરાબર. ચાર્જ એટલે પેટ્રોલ એન્જિનની વાત કરતા હોય તો એર અને પેટ્રોલનું મિક્સર, અને ડીઝલ એન્જિનની વાત કરતા હોય તો ઓનલી એર. એ જે છે એ પહેલાં ક્યાં આવે છે? ઇન્ટેક પોર્ટ ઓપન થાય એટલે ક્યાં આવે છે? ક્રેન્કેસની અંદર આવે છે. હવે ક્રેન્કેસની અંદર માની લો કે તમે ઓઇલ રાખ્યું હોય તો પછી ચાર્જને આવવા માટે સ્પેસ નહીં મળે એટલે આપણે શું કરીએ છીએ? તો જે એર અને પેટ્રોલનું મિક્સર આવે છે એની જોડે જ આપણે શું કરીએ છીએ? ઓઇલ જે છે એ અંદર ઇનલેટ કરીએ છીએ, એની જોડે જ આપણે ઓઇલ નાખી દઈએ છીએ, બરાબર. તો આપણે એવા કેસમાં શું કરીએ છીએ? ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ હેવ ધ લુબ્રિકેશન ઓઇલ ઇન ધ સમ્પની અંદર આપણે લુબ્રિકેશન ઓઇલ રાખવું પોસિબલ છે નહીં. તો ઇન સચ અ એન્જિન ધ લુબ્રિકેટિંગ ઓઇલ ઇઝ મિક્સ્ડ વિથ ધ ફ્યુઅલ, ધ યુઝ્યુઅલ રેશિયો being 3 to 6%. ઓકે, તો આપણે એવા કેસમાં શું કરીએ છીએ? તો ફ્યુઅલની સાથે લુબ્રિકેશન ઓઇલ જે છે એને મિક્સ કરીએ છીએ. કેટલા પર્સન્ટેજમાં મિક્સ કરીએ છીએ? 3 થી 6%. ઓકે, ધ ઓઇલ એન્ડ ધ ફ્યુઅલ induced through the carburetor, the fuel is vaporized and the oil is in the form of mist goes via the crankcase into the cylinder. હવે જ્યારે ઓઇલ અને ફ્યુઅલ બંને કાર્બોરેટર થ્રુ આપણે અંદર મોકલીશું તો જે ફ્યુઅલ છે એનું શું થશે? વેપોરાઇઝેશન થઈ જશે, પણ ઓઇલ જે છે એ મિસ્ટના ફોર્મમાં ક્રેન્કેસની અંદર, જે સિલિન્ડરનું ક્રેન્કેસ છે એની અંદર દાખલ થાય છે. ઓકે, તો અહીંયા એ જે દાખલ થાય છે મિસ્ટ, બરાબર, એના દ્વારા શું થાય છે? પછી અંદરનો જે પોર્શન છે, બરાબર, એનું શું થશે? લુબ્રિકેશન થાય છે. ઓકે, તો મિસ્ટ લુબ્રિકેશન જે છે એના ઘણા ફાયદા બી છે અને ઘણા ગેરફાયદા બી છે. ફાયદા કયા કયા છે? તો એક તો સિમ્પલ છે, તમારે જ્યારે બી પેટ્રોલ પુરાવા જાઓ એ વખતે 2T ઓઇલની 2 પડીકી અંદર નાખવાની, બરાબર. એટલે એનો એડવાન્ટેજ છે, સિમ્પ્લિસિટી છે, કોસ્ટ ઓછો છે, બરાબર. કોસ્ટ ઓછો છે કયા અર્થમાં કોસ્ટ ઓછો છે? તો વ્હીકલની અંદર તમારે અલગથી ઓઇલ પંપ કે ફિલ્ટરની જરૂર પડે નહીં. તો એ કેસમાં તમે જોવા જાઓ તો તમને કોસ્ટ કેવો મળે છે? લો કોસ્ટ છે. ઓકે, ડિસએડવાન્ટેજની વાત કરીએ આપણે તો શું થશે? કોઝ હેવી એક્ઝોસ્ટ સ્મોક, બરાબર. એક્ઝોસ્ટ સ્મોક જે છે એ કેવા થઈ જશે? વધારે મળશે. કેમ વધારે મળશે? કેમ કે ફ્યુઅલની જોડે જોડે ઓઇલનું પણ શું થશે? કમ્બલ્શન થશે. એટલે એવા કેસમાં શું થશે? ઓઇલ સળગશે, એના લીધે તમને એક્ઝોસ્ટ સ્મોક કેવું મળશે? વધારે મળશે. ગેટ કન્ટેમિનેટેડ વિથ એસિડ એન્ડ રિઝલ્ટ ઇન્ટુ ધ કોરોઝન ઓફ બેરિંગ સરફેસ, બરાબર. હવે આ જે મિસ્ટ તરીકે તમે જે ઓઇલ યુઝ કરો છો એ શું થશે? તો એ કન્ટેમિનેટ થશે, બરાબર, અને એના લીધે શું થશે? એસિડ જોડે કન્ટેમિનેટ થશે અને એના લીધે કોરોઝન થવાના ચાન્સીસ શું થશે? સરફેસ ઉપર વધી જશે. કોલ્સ ફોર થ્રો mixing for effective lubrication. These require either separate mixing prior to use of some additives to give the oil good mixing characteristics. તો આની જગ્યાએ આપણે પ્રોપર લુબ્રિકેશન માટે અમુક એડિટિવ્સ જે છે એ પણ આપણે અંદર એડ કરીએ છીએ. તમે કોઈ બી નવું બાઇક લેશો અથવા તો પેટ્રોલ પંપ પર જશો તો તમને પૂછશે કે ભાઈ તમારે એડિટિવ્સ જે છે, બરાબર, એ નખાવા છે. તો આપણે એનું કારણ પૂછીએ તો કહેશે કે ભાઈ આનાથી ટાંકીની જે લાઈફ છે, બરાબર, એમાં જે પેટ્રોલની ટાંકી છે એમાં કોરોઝન કેવું ના થાય એડિટિવ્સ એડ કરો તો. ઓકે, તો તમારે પ્રોપર લુબ્રિકેશન માટે અલગ અલગ એડિટિવ્સ જે છે એ પણ નાખવા જોઈએ.
the engine will suffer from insufficient lubrication as the supply of fuel is less. બરાબર, ફ્યુઅલનો સપ્લાય ઓછો હોય તો એવા કેસમાં એન્જિનનું પ્રોપર lubrication થશે નહીં. તો એ પણ વસ્તુ તમારે ખ્યાલ રાખવાની છે. એના પછી વાત કરવાની છે આપણે વેટ સમ્પ લુબ્રિકેશન. વેટ સમ્પ લુબ્રિકેશન એટલે શું? તો વેટ સમ્પ લુબ્રિકેશનની અંદર જે સંપ હોય છે, મીન્સ કે જે ક્રેન્કેસ આપણે કહીએ છીએ, એન્જિનની અંદર જે આપણે ક્રેન્કેસ કહીએ છીએ, એ ક્રેન્કેસની અંદર જ ઓઇલ ભરેલું હશે. બરાબર, તો ધ બોટમ ઓફ ધ ક્રેન્કેસ કન્ટેન એઝ એન ઓઇલ પેન ઓર સમ્પ from which the lubricating oil is pumped to the various component by a pump. બરાબર, તો જે ક્રેન્કેસની અંદર ઓઇલ ભરેલું છે એના દ્વારા જ પછી એ ક્યાં સપ્લાય કરવામાં આવે છે? તો એ લુબ્રિકેશન ઓઇલ છે એ પંપ થ્રુ અલગ અલગ જે કમ્પોનન્ટ છે એની અંદર આપણે નાખીએ છીએ. આફ્ટર લુબ્રિકેટિંગ ધ પાર્ટ ધ ઓઇલ ફ્લો બેક ટુ ધ સમ્પ બાય ગ્રેવિટી. અને લુબ્રિકેશન થઈ જાય એના પછી ઓઇલ જે છે એ ફરીથી પાછું ગ્રેવિટીના કારણે પોતાનું જે ઓરિજિનલ સમ્પ જે છે, બરાબર, રોટેટ થયા પછી સંપમાં જે છે રિટર્ન આવી જશે. દેર આર 3 વેરાયટીઝ ઇન વેટ સમ્પ લુબ્રિકેશન. હવે વેટ સમ્પ લુબ્રિકેશનની અંદર પણ 3 જે છે એ અલગ અલગ પ્રોસેસ આપેલી છે. એમાં ફર્સ્ટ વન છે સ્પ્લેશ લુબ્રિકેશન, સેકન્ડ વન છે સ્પ્લેશ એન્ડ પ્રેશર સિસ્ટમ, અને થર્ડ વન છે ધ પ્રેશર ફીડ સિસ્ટમ. ઓકે, તો એમાં આપણે પહેલું જોવાનું છે સ્પ્લેશ સિસ્ટમ. તો સ્પ્લેશ સિસ્ટમ કોને કહેવાય? તો ધીસ ટાઈપ ઓફ લુબ્રિકેશન સિસ્ટમ ઇઝ યુઝડ ઇન લાઇટ ડ્યુટી એન્જિન. જે લાઇટ ડ્યુટી એન્જિન છે, બરાબર, કે જેની ઓછો લોડ સસ્ટેન કરવાની કેપેસિટી છે, એવા એન્જિનની અંદર સ્પ્લેશ લુબ્રિકેશનનો યુઝ થાય છે. ધ લુબ્રિકેટિંગ ઓઇલ ચાર્જ ઇન્ટુ ધ બોટમ ઓફ ધ ક્રેન્કેસ એન્ડ મેન્ટેન એટ અ પ્રીડિટરમાઇન્ડ લેવલ. બરાબર, ઓઇલ જે છે, બરાબર, એ ક્રેન્કેસની અંદર નાખવામાં આવે છે અને જેટલું લેવલ એનું નક્કી કરેલું છે એટલું લેવલ આપણે પાછું મેન્ટેન કરીએ છીએ. બરાબર, એના કરતાં ઓછું લેવલ થશે તો પણ પ્રોપર લુબ્રિકેશન થશે નહીં. બરાબર, તો ઓઇલ તો ક્રેન્કેસમાં રાખવાનું છે, પણ એનું બીજું કામ એ છે કે લેવલ બી મેન્ટેન તમારે કરવાનું છે. ધ ઓઇલ ઇઝ ડ્રોન બાય અ પંપ એન્ડ ડિલિવર્ડ થ્રુ અ ડિસ્ટ્રીબ્યુટિંગ પાઇપ ઇન્ટુ ધ સ્પ્લેશ થ્રો. બરાબર, અને ફિગર તમે સમજશો એટલે તમને ખબર પડી જશે. તો ઓઇલ જે છે એ પંપ દ્વારા આવે છે. બરાબર, ક્યાં આવે છે? ક્રેન્કેસમાં આવે છે. બરાબર, અને ત્યાંથી પછી શું કરવામાં આવે છે? ડિસ્ટ્રીબ્યુટિંગ પાઇપ, મીન્સ કે જે સ્પ્લેશ છે, સ્પ્લેશ થ્રો જે છે એની અંદર શું થાય છે? એ જે ઓઇલ છે એ પછી આપણે સપ્લાય કરી, એ જે ઓઇલ છે એની અંદર નાખેલું હોય અને ત્યાંથી પછી ઓઇલ જે છે એ અલગ અલગ લુબ્રિકેશનના જે કમ્પોનન્ટ છે, લુબ્રિકેટિંગ કરવાના જે કમ્પોનન્ટ છે ત્યાં જશે. બરાબર, અ સ્પ્લેશર ઓર ડીપર ઇઝ પ્રોવાઇડેડ અંડર ઇચ કનેક્ટિંગ રોડ કેપ. બરાબર, સ્પ્લેશર અને ડીપર આ બંને વસ્તુ દરેક કનેક્ટિંગ રોડની કેપ જે છે, બરાબર, કનેક્ટિંગ રોડ છે ત્યાં એની નીચે આપણે પ્રોવાઈડ કરેલું હશે. ફિગર જોશો તો તમને ક્લિયરલી ખબર પડી જશે. તો અહીંયા તમે સ્પ્લેશ લુબ્રિકેશન જોઈ શકો છો મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કે આની અંદર તમને અહીં આગળ ઓઇલ પેન આપેલો છે, જો, બરાબર, એ ઓઇલ પેન છે. એના પછી ઓઇલ સ્ટ્રેનર છે, ઓઇલ પહેલાં સાફ થશે, એના પછી ઓઇલ પંપ દ્વારા આ લોવરિંગ ઓઇલ પેન છે ત્યાંથી ઓઇલ જે ક્યાં જશે? ઓઇલની જે ટ્રે આપેલી છે અહીંયા આગળ, બરાબર, અલગ અલગ, એ અલગ અલગ ટ્રેમાં જશે. અને અલગ અલગ ટ્રે દ્વારા અહીંયા તમે કનેક્ટિંગ રોડના નીચે અહીંયા તમે જોઈ શકો છો આ જે શું છે? ડીપર છે. તો એના દ્વારા એ શું થશે? ડીપ થશે. બરાબર, શાના અંદર ડીપ થશે? તો ઓઇલની જે ટ્રે છે એની અંદર શું થશે? ડીપ થશે. બરાબર, ડીપ થશે એટલે શું થશે? જે નાના નાના ડ્રોપલેટ છે એ કનેક્ટિંગ રોડ ઉપર ઉડશે અને એના દ્વારા અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પોર્શન છે એનું શું થાય છે? લુબ્રિકેશન થાય છે. સેમ દરેક જે પોર્શન છે એનું એ પ્રમાણે લુબ્રિકેશન થશે. બરાબર, અહીંયા ઓઇલનું પ્રેશર છે એ મેન્ટેન કરવા માટે ઓઇલ પ્રેશર ગેજ છે. બરાબર, જે શું કરે છે? તો આ ઓઇલ ટ્રે છે, બરાબર, એની અંદરનું પ્રેશર જે છે એ મેન્ટેન કરે છે. બરાબર, તો આ પ્રમાણે લુબ્રિકેશન જે થાય છે એને આપણે કહીએ છીએ સ્પ્લેશ લુબ્રિકેશન. ઓકે, હવે આપણે નેક્સ્ટ પ્રકાર જોઈએ. તો નેક્સ્ટ જે પ્રકાર છે એ સ્પ્લેશ એન્ડ પ્રેશર લુબ્રિકેશન સિસ્ટમ છે. તો આની અંદર શું છે ફરક? પેલો સ્પ્લેશ લુબ્રિકેશન અને આમાં ફરક શું છે? તો ધ લુબ્રિકેશન ઓઇલ ઇઝ સપ્લાય અંડર પ્રેશર ટુ મેઇન એન્ડ કેમશાફ્ટ બેરિંગ. બરાબર, આપણે આની અંદર લુબ્રિકેશન ઓઇલ છે એને અંડર પ્રેશર મોકલીએ છીએ. ખાલી ઓઇલ સંપની અંદર જ નથી રાખવાનું, પણ આપણે આને અંડર પ્રેશર જે છે એ જે મેઇન અને કેમશાફ્ટની જે બેરિંગ છે એને સપ્લાય પણ કરવાનું છે. ધ ઓઇલ ઇઝ ઓલ્સો સપ્લાય અંડર પ્રેશર ટુ પાઇપ વિચ ડાયરેક્ટ a stream of oil against the dipper on the big end connecting rod bearing cup. The crankpin bearing are lubricated by the splash or spray of oil
થ્રો અપ બાય ડીપર. ઓકે, તો અહીંયા ક્રેન્કપિનનું લુબ્રિકેશન બે રીતે થશે, સ્પ્લેશ દ્વારા થશે અથવા તો સ્પ્રે ઓફ ઓઇલ થ્રો અપ બાય ધ ડીપર. બરાબર, ડીપરમાંથી જે ઓઇલ બહાર આવશે, ઓઇલનો જે સ્પ્રે થશે એના દ્વારા પણ લુબ્રિકેશન થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ તમને જે આપ્યું છે સ્પ્લેશ એન્ડ પ્રેશર લુબ્રિકેશન આપેલું છે. બરાબર, અહીંયા ઓઇલની સ્ટ્રેનર છે, એના પછી ઓઇલ પંપ છે. બરાબર, અને ઓઇલ પંપ દ્વારા ઓઇલ જે છે એ અલગ અલગ અહીંયા તમે લાઈન જોઈ શકો છો. બરાબર, તો એના દ્વારા ઓઇલ જે છે એ અલગ અલગ સિસ્ટમની અંદર સપ્લાય કરવામાં આવે છે. બરાબર, તો તમે આ જે લાઈન છે અહીંયા જોઈ શકો છો, અને એનાથી પછી ઓઇલ જે છે અહીંયા ઉપર આવશે. બરાબર, કેમ્પશાફ્ટ અને મેઇન બેરિંગ છે એનું લુબ્રિકેશન કરવા માટે. ઓકે, અને અહીંયા આગળ નીચે શું છે, ઓઇલ જેટ ઓફ ડીપ ડાયરેક્ટેડ ઓન રોડ. બરાબર, તો નીચે ઓઇલ કેપ તો હશે જ. બરાબર, ચારે ચાર જગ્યાએ, પણ જોડે જોડે શું હશે, લાઇન હશે, એની મદદથી ઉપર જે કેમ્પશાફ્ટને એનું છે તમે લુબ્રિકેશન એના દ્વારા કરી શકો છો. અહીંયા સ્પ્લેશ અને પ્રેશર બંને ટાઈપનું લુબ્રિકેશન થાય છે, બંનેથી લુબ્રિકેશન થાય છે, એટલે આપણે આને કહીએ છીએ સ્પ્લેશ એન્ડ પ્રેશર લુબ્રિકેશન સિસ્ટમ. નેક્સ્ટ છે હવે પ્રેશર ફીડ સિસ્ટમ. પ્રેશર ફીડ સિસ્ટમની અંદર શું છે, તો ઓઇલ ઇઝ ફોર્સ ટુ ઓલ ધ મેઇન બેરિંગ ઓફ ક્રેન્કશાફ્ટ. પ્રેશર રિલીફ વાલ્વ ઇઝ ફિટેડ ટુ મેન્ટેન ધ પ્રીડિટરમાઇન્ડ પ્રેશર વાલ્વ્સ. બરાબર, પ્રીડિટરમાઇન્ડ પ્રેશર મેન્ટેન, પ્રેશરની વેલ્યુ પ્રીડિટરમાઇન્ડ વેલ્યુ મેન્ટેન કરવા માટે આપણે પ્રેશર રિલીફ વાલ્વનો બી યુઝ કરીએ છીએ. ઓઇલ હોલ ઇઝ ડ્રિલ્ડ ફ્રોમ ધ સેન્ટર ઓફ ક્રેન્ક પિન to the center of an adjustment main general through which oil can passes from the main bearing to the crank pin. ઓકે, ઓઇલ હોલ આપણે ડ્રીલ કરીએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો કે ઓઇલ હોલ જે છે એ અહીંયા ડ્રીલ કરેલા છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ઓઇલ હોલ છે એની અંદર અહીંયા તમે આ લાઇનની અંદર કનેક્ટિંગ રોડની અંદર પણ ઓઇલ હોલ તમે જોઈ શકો છો જે ડ્રીલ કરેલા છે. બરાબર, અને અહીંયા કનેક્ટિંગ રોડ છે એની અંદર પણ લાઇન આપેલી હશે. બરાબર, ડ્રીલ કરેલું હશે. બરાબર, જેથી કરીને તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા કનેક્ટિંગ રોડની જે બેરિંગ છે એની અંદર પણ આ લાઇનમાંથી સૌથી પહેલાં ઓઇલ સ્ટ્રેનરમાં આવશે, ઓઇલ સ્ટ્રેનરમાંથી ઓઇલ પંપમાં આવશે, ઓઇલ પંપમાંથી જે લાઈન આપેલી છે જે આપણે ડ્રીલ કરેલી છે, બરાબર, એની અંદર જશે ને ત્યાંથી પછી અલગ અલગ પોર્શનમાં શું થશે, લુબ્રિકેશન થશે. તો આ જે છે શું છે, પ્રેશર ફીડ સિસ્ટમ છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈએ ડ્રાયસમ લુબ્રિકેશન સિસ્ટમ. તો ડ્રાયસમ લુબ્રિકેશન સિસ્ટમની અંદર શું હશે, તો ઇન ધીસ સિસ્ટમ ધ ઓઇલ ઇઝ કેરીડ ઇન ધ એક્સટર્નલ ટેન્ક. અહીંયા આપણે ડ્રાયસમ કેમ કહીએ છીએ, તો અહીંયા ઓઇલ જે છે એને આપણે ક્રેન્કેસની અંદર ભરતા છીએ નહીં. અહીંયા ઓઇલ જે છે એ અલગથી એક્સટર્નલ ટેન્કની અંદર ફિલઅપ કરેલું હશે. એન્ડ ઓઇલ પંપ ડ્રો ઓઇલ ફ્રોમ ધ સપ્લાય ટેન્ક. ઓઇલ પંપ જે છે એ સપ્લાય ટેન્કમાંથી ઓઇલ લેશે એન્ડ સર્ક્યુલેટ ઇટ અંડર પ્રેશર ટુ ધ વેરિયસ બેરિંગ ઓફ ધ એન્જિન. અને એને પછી શું કરશે, સર્ક્યુલેટ કરશે. બરાબર, અંડર પ્રેશર અલગ અલગ બેરિંગની અંદર. ઓઇલ ડ્રીપિંગ ફ્રોમ ધ સિલિન્ડર એન્ડ બેરિંગ ઇન ટુ ધ સમ્પ is removed by scavenging pump which is turn the oil is passes through a filter and feedback to the supply tank. હવે જે ઓઇલ ઉપરથી પાછું રિટર્ન આવે છે, રિટર્ન ઓઇલ જે છે એ સંપની અંદર પડે છે, એ સ્કેવેન્જિંગ પંપ દ્વારા ફરીથી પાછું ક્યાં આવે છે, સપ્લાય ટેન્કની અંદર આવે છે. બરાબર, તો એક પંપ જે છે એ ઓઇલને સર્ક્યુલેટ કરવા માટે યુઝ થાય છે, અને બીજો જે પંપ છે એટલે જે ઓઇલ જે રોટેટ સર્ક્યુલેટ થઈને પાછું આવ્યું છે એને આપણે ફરીથી પાછું સપ્લાય ટેન્કની અંદર મોકલવા માટે યુઝ કરીએ છીએ. મોકલવા માટે જે આપણે યુઝ કરીએ છીએ એને સ્કેવેન્જિંગ પંપ કહીએ છીએ. અને જે ઓઇલ આપણે પ્રેશરાઇઝ કરી અને સપ્લાય કરીએ છીએ એને એ જે પંપ છે એને આપણે ઓઇલ પંપ કહીએ છીએ. ઓકે, ધ કેપેસિટી ઓફ સ્કેવેન્જિંગ પંપ ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન ઓઇલ પંપ. ઓઇલ પંપની કેપેસિટી હશે એના કરતાં સ્કેવેન્જિંગ પંપની કેપેસિટી કેવી હશે, વધારે હશે. એનો મિનિંગ એવો છે કે જે સમ્પ છે નીચે, જે ક્રેન્કેસ છે એની અંદર ઓઇલ ક્યારે જમા થશે નહીં. કેમ કે જેટલું ઓઇલ પંપ જે છે એ મોકલે છે એના કરતાં વધારે સ્કેવેન્જિંગ પંપ છે એ ઓઇલને શું કરે છે, રિટર્ન કરે, એટલી એની કેપેસિટી છે. બરાબર, જેથી નીચે જે ક્રેન્કેસ છે એની અંદર ક્યારે પણ ઓઇલ જમા થશે નહીં. ઓકે, અ સેપરેટ ઓઇલ કુલર પ્રોવાઇડેડ ટુ રિમૂવ હીટ ફ્રોમ ધ ઓઇલ. હવે ઓઇલ જે છે એ સર્ક્યુલેટ થશે. બરાબર, આપણે ઓઇલનો યુઝ શાના માટે કરીએ છીએ, તો લુબ્રિકેશન માટે કરીએ છીએ. ઓકે, તો ઓઇલ જે સર્ક્યુલેટ થાય છે એને સર્ક્યુલેટ થવાથી શું થશે, હીટિંગ થશે. હવે હીટિંગ થયું છે તો એને કૂલ કરવા માટે આપણે શાનો યુઝ કરીએ છીએ, ઓઇલ કુલરનો યુઝ કરીએ છીએ. ઓકે, તો અહીંયા તમે ડ્રાયસમ લુબ્રિકેશન સિસ્ટમ જે છે એ જોઈ શકો છો. બરાબર, અહીંયા ઓઇલ જે છે એ સપ્લાય ટેન્કની અંદર ભરેલું હશે. બરાબર, એમાં એર કેવું હોય તો એના માટે વેન્ટ રાખેલું છે. બરાબર, એ સપ્લાય ટેન્કમાંથી ઓઇલ જે છે, બરાબર, એ પ્રેશર રિલીફ વાલ્વ થ્રુ અહીંયા ઓઇલ પંપ આપેલો છે. ઓઇલ પંપ જે છે એની મદદથી ઓઇલ કુલરમાંથી ક્યાં જશે, બેરિંગમાં જશે. હવે બેરિંગમાંથી જે ઓઇલ આવ્યું છે સર્ક્યુલેટ થઈને ક્યાં આવશે, નીચે આવશે એન્જિન ક્રેન્કેસની અંદર. અને ક્રેન્કેસની અંદર અહીંયા શું આપેલું છે, સ્ટ્રેનર છે, અને એના પછી અહીંયા સ્કેવેન્જિંગ પંપ છે. એ સ્કેવેન્જિંગ પંપ અહીંયા ઉપરથી જે ઓઇલ આવ્યું છે નીચે, બરાબર, એ શું કરશે, સ્કેવેન્જિંગ પંપ છે
એને ખેંચી અને ફિલ્ટર કરી અને ફરીથી પાછું ક્યાં મોકલશે? સપ્લાય ટેન્કમાં મોકલશે. સપ્લાય ટેન્કમાંથી ઓઇલ પાછું ક્યાં જશે? પ્રેશર રિલીફ વાલ્વના, અને પ્રેશર રિલીફ વાલ્વમાંથી ઓઇલ કૂલ થઈ અને પછી પાછું બેરિંગમાં જશે. બેરિંગમાંથી ઓઇલ જે છે લુબ્રિકેશન કરી અને નીચે પાછું સંપમાં આવશે. સંપમાંથી પાછું સ્કેવેન્જિંગ પંપમાં આવશે. સ્કેવેન્જિંગ પંપમાંથી ફિલ્ટર થઈને પાછું સપ્લાય ટેન્કમાં આવશે. તો આ પ્રમાણે ડ્રાય સમ્પ લુબ્રિકેશનની સિસ્ટમ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આજે આપણે લુબ્રિકેશન સિસ્ટમ છે એના વિશે ડિસ્કસ કરી. ઓકે, હવે આપણે કુલિંગ સિસ્ટમ વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. થેન્ક યુ.